વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ધાતુ અધાતુ અને અર્ધધાતુ એટલે ઉપધાતુ વિશે લર્ન કર્યું. હવે આજના લેક્ચરમાં તેમના જે ઓક્સાઇડ છે તેનું એસિડ બેઝ લાક્ષણિકતાના આધારે આપણે વર્ગીકરણ જોઈશું. બરાબર. આપણી ટેક્સ્ટબુકમાં બહુ નાનો ટોપિક આપેલો છે, પરંતુ કોમ્પિટિટિવ લેવલ પર જોઈએ તો ઇટ્સ એ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જેમાં આપણને કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે કે નીચેનામાંથી કયો ઓક્સાઇડ એસિડિક છે, કયો બેઝિક છે, કયો ઉભય ગુણધર્મી છે, તમને એસિડિકતાને ચડતા ક્રમમાં ગોઠવો, બેઝિકતાના ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. તો જેમ જેમ આપણે ઇન્ડિવિજ્યુઅલ સમૂહ આવશે તેમાં તો ઓક્સાઇડ વિશે લર્ન કરવાના જ છે, પરંતુ આ ચેપ્ટર પૂરતું આપણે અમુક બેઝિક ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ઓક્સાઇડ તે આપણે લર્ન કરી લઈશું, જેથી આપણને આ લેક્ચરના ઓક્સાઇડના એટલે આ ચેપ્ટરના ઓક્સાઇડના રિલેટેડના જે કોમ્પિટિટિવની બુકમાં ક્વેશ્ચન આપેલા હોય તે આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ. વિલ સ્ટાર્ટ એસિડ અને બેઝિક લાક્ષણિકતાના આધારે ઓક્સાઇડનું વર્ગીકરણ. તો એસિડિક અને બેઝિક લાક્ષણિકતાના આધારે ઓક્સાઇડનું વર્ગીકરણ મુખ્યત્વે 4 પ્રકારે થાય. પહેલું એસિડિક ઓક્સાઇડ, બીજો બેઝિક ઓક્સાઇડ, ત્રીજો ઉભય ગુણધર્મી ઓક્સાઇડ અને ચોથો તટસ્થ ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડ એટલે શું? તો એસિડિક ઓક્સાઇડ એટલે એવા ઓક્સાઇડ કે જે પાણીમાં દ્રાવ્ય થઈને અનુવર્તી ઓક્સો એસિડ આપે છે. બરાબર. જે બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે અને જે ભૂરા લિટમસને લાલ બનાવે છે તેવા ઓક્સાઇડને કેવા ઓક્સાઇડ કહેવાય? એસિડિક ઓક્સાઇડ કહેવાય. એસિડિક ઓક્સાઇડ એટલે જે પાણીમાં દ્રાવ્ય થઈને એસિડિક દ્રાવણ આપે, ઓક્સો એસિડ આપે. બરાબર. જે બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે, જે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, તો તેવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવાય. બેઝિક ઓક્સાઇડ એટલે શું? તો બેઝિક ઓક્સાઇડ એટલે જે પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝિક દ્રાવણ બનાવે, ક્ષાર સાથે પ્રક્રિયા કરીને એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે અને લાલ લિટમસને ભૂરું બનાવે, તો તેવા ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહેવાય. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ એટલે શું? કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે, તો તેવા ઓક્સાઇડને આપણે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહીએ છીએ. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ એટલે દે રિએક્ટ વિથ બોથ એસિડ એન્ડ બેઝ, એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે, તો તેવા ઓક્સાઇડને આપણે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહીશું. અને તટસ્થ ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા નથી કરતા, તો તેવા ઓક્સાઇડને આપણે શું કહીએ છીએ? તટસ્થ ઓક્સાઇડ કહીએ છીએ. તો આમ એસિડ અને બેઝિક લાક્ષણિકતાના આધારે ઓક્સાઇડનું મુખ્યત્વે વર્ગીકરણ 4 પ્રકારે થાય: એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ, ઉભય ગુણધર્મી ઓક્સાઇડ અને તટસ્થ ઓક્સાઇડ. વિલ સ્ટાર્ટ વિથ એસિડિક ઓક્સાઇડ. પહેલા તો એસિડિક ઓક્સાઇડ બનાવે કોણ? બરાબર. તો અહીંયા જેટલા પણ અહીંયા પોઈન્ટ મેન્શન કરેલા છે આપણે ખાસ યાદ રાખવાના કે મુખ્યત્વે અધાતુ તત્વો એટલે કે નોન મેટલ એલિમેન્ટ્સના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક સ્વભાવના હોય. સામાન્ય રીતે શબ્દ બોલું છું, સામાન્ય રીતે અધાતુ તત્વો એટલે કે નોન મેટલ એલિમેન્ટ્સ લાઈક કાર્બન, બોરોન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન, ફોસ્ફરસ, બ્રોમિન, તો આ બધા અધાતુ તત્વો છે. તો મોટે ભાગે અધાતુ તત્વોના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક ઓક્સાઇડ હોય. મોટે ભાગે ઓર સામાન્ય રીતે અધાતુ તત્વોના ઓક્સાઇડ કેવા સ્વભાવના હોય? એસિડિક પ્રકારના હોય. પરંતુ અમુક સંક્રાંતિ ધાતુ તત્વો જેમ કે ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, વેનેડિયમ છે, મોલિબ્ડેનમ છે અને ટંગસ્ટન છે, તેમના ઓક્સાઇડ કેવી ઓક્સિડેશન અવસ્થામાં? ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં એસિડિક ઓક્સાઇડ તરીકે વર્તે છે. હવે આ પોઈન્ટ તમને યાદ રહી જશે કે અધાતુ તત્વોને સામાન્ય રીતે આપણે શબ્દ યાદ રાખીએ કે સામાન્ય રીતે અધાતુ તત્વોના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? એસિડિક હોય. તો એ આપણને યાદ રહી જાય કે અધાતુ તત્વોના તમે નામ યાદ રાખો તો એના ઓક્સાઇડ એસિડિક હોય, તમે એ પ્રમાણે યાદ રાખો. પરંતુ આ પોઈન્ટ તમને એક્ઝામમાં યાદ નહીં આવે કે અમુક સંક્રાંતિ ધાતુ તત્વો જેમ કે ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, વેનેડિયમ છે, મોલિબ્ડેનમ છે, ટંગસ્ટન છે, તેના ઓક્સાઇડ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં કેવા હોય? એસિડિક ઓક્સાઇડ તરીકે વર્તે. કે જેમ કે કાર્બનનો ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ, બોરોનનો B2O3, નાઇટ્રોજનનો N2O5, સલ્ફરનો SO2SO3, ક્લોરીનનો Cl2O7, ફોસ્ફરસનો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ, મેંગેનીઝ જે ધાતુ હોવા છતાં Mn2O7 એસિડિક ઓક્સાઇડ તરીકે વર્તે.
ક્રોમિયમ ધાતુ હોવા છતાં CrO3 એસિડિક ઓક્સાઇડ તરીકે વર્તે, વેનેડિયમ ધાતુ હોવા છતાં V2O5 એસિડિક ઓક્સાઇડ તરીકે વર્તે, મોલિબ્ડેનમ ધાતુ હોવા છતાં MOO3 એસિડિક ઓક્સાઇડ તરીકે વર્તે, WO3 ધાતુ હોવા છતાં પણ એનો ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ તરીકે વર્તે. બિકોઝ આ જે બધા તત્વો છે મેંગેનીઝ, ક્રોમિયમ, વેનેડિયમ, મોલિબ્ડેનમ અને ટંગસ્ટન, તો એ સંક્રાંતિ ધાતુ તત્વો છે અને આ સંક્રાંતિ ધાતુ તત્વોમાં આ બધા જ ઓક્સાઇડમાં સંક્રાંતિ ધાતુ તત્વોનો ઓક્સાઇડ કેવો જોવા મળે? હાઈએસ્ટ. આમાં મેંગેનીઝનો +7 હાઈએસ્ટ, આમાં ક્રોમિયમનો +6 હાઈએસ્ટ, આમાં વેનેડિયમનો +5 હાઈએસ્ટ, આમાં મોલિબ્ડેનમનો +6 હાઈએસ્ટ, આમાં ટંગસ્ટનનો +6 હાઈએસ્ટ. તો અહીંયા જે સંક્રાંતિ ધાતુ તત્વો તે તેમની હાઈએસ્ટ ઓક્સિડેશન સ્થિતિના ઓક્સાઇડ ધરાવે છે, માટે તેઓ એસિડિક ઓક્સાઇડ તરીકે વર્તે. સિલિકા જે છે તો તે કેવા સ્વભાવનું છે? સિલિકા એ વીકલી એસિડિક છે. કેવું છે? વીકલી એસિડિક નેચરનું છે. ખાસ યાદ રાખજો. આપણે લાસ્ટ લેક્ચરમાં સિલિકોન વિશે એક ડાઉટ્સ હતો કે સિલિકોનમાં ચેપ્ટર નંબર 3માં એને અર્ધધાતુ આપેલું છે, જ્યારે ચેપ્ટર નંબર 11માં એને અધાતુ આપેલું છે. તમે ફિઝિક્સમાં જુઓ ને તો સેમિકન્ડક્ટર ચેપ્ટર આવે, 12મામાં પણ ચેપ્ટર નંબર 1 સોલિડ સ્ટેટ આવે, ઘન અવસ્થા. બંનેમાં સિલિકોનને અર્ધધાતુ કીધેલું છે. એટલે પ્લીઝ સિલિકોનને અર્ધધાતુ તરફ આન્સરને વધારે જસ્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરવાનો, બિકોઝ સિલિકોનની મોટે ભાગની પ્રોપર્ટી જે છે તે અર્ધધાતુ જેવી છે, મેટાલોઇડ જેવી છે, સેમી મેટલ જેવી છે, ઉપધાતુ જેવી છે. પરંતુ સિલિકોનનો ઓક્સાઇડ સિલિકા એ કેવા સ્વભાવનું છે? એસિડિક સ્વભાવનું છે. આ પોઈન્ટ યાદ રાખજો, તમને એક્ઝામમાં યાદ નહીં આવશે. સિલિકોન અર્ધધાતુ આપણને મોટે ભાગે હંમેશા યાદ હોય, તમે 9મા 10મામાં પણ લર્ન કરેલું હશે. સિલિકોન અર્ધધાતુ છે. સિલિકોન અર્ધધાતુ હોવા છતાં પણ એનો ઓક્સાઇડ સિલિકા એ સ્વભાવે કેવું છે? વીકલી એસિડિક નેચરનું છે. તો તમારે પહેલાં તો આટલા એક્ઝામ્પલ કમ્પલસરી એસિડિક ઓક્સાઇડના ઉદાહરણ માટે યાદ રાખવાના, બિકોઝ આટલા યાદ રાખશો તો કોમ્પિટિટિવને ઓલમોસ્ટ બધા કવર થઈ જશે. મેં અહીંયા ઓલરેડી ઘણી બધી બુકને રિફર કરીને એક સ્ટડી મટીરિયલ રેડી કરેલું છે કે જેથી તમારે આટલી વસ્તુ યાદ રાખો તો ધેટ મીન્સ કે ઓક્સાઇડનો ટોપિક તમારો એકદમ પરફેક્ટલી પ્રિપેર થઈ જાય. હવે આ જે એસિડિક ઓક્સાઇડ જે છે તો તેની ડેફિનેશન આપણે શું કીધું કે એસિડિક ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને શું બનાવે છે? એસિડિક દ્રાવણ બનાવે. આ જે બધા સંયોજનો છે તે એમના ઓક્સો એસિડ કહેવાય. શું કહેવાય? ઓક્સો એસિડ. ઓક્સો એસિડ શું છે તો તે લેટર હું તમને ચેપ્ટરમાં જે તે ચેપ્ટરમાં શીખવીશ. જેમ કે CO2 પાણીમાં દ્રાવ્ય થઈને કાર્બોનિક એસિડ બનાવે, એવી જ રીતે નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને નાઇટ્રસ એસિડ બનાવે, નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને નાઇટ્રિક એસિડ બનાવે, ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને ઓર્થોફોસ્ફરસ એસિડ બનાવે, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને ઓર્થોફોસ્ફરિક એસિડ બનાવે, પછી ક્લોરિન હેપ્ટોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને પરક્લોરિક એસિડ બનાવે, સલ્ફર ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને સલ્ફ્યુરસ એસિડ બનાવે, સલ્ફર ટ્રાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને સલ્ફ્યુરિક એસિડ બનાવે, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને ક્રોમિક એસિડ બનાવે, વેનેડિયમ પેન્ટોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને વેનેડિક એસિડ બનાવે. તો અહીંયા જેટલા ઉદાહરણ આપેલા છે તે કમ્પલસરી તમારે નીટ લેવલ માટે કરવાના. ક્વેશ્ચન કઈ રીતે ટ્વિસ્ટ આવશે કે કાર્બન ડાયોક્સાઇડ જ્યારે પાણીમાં ડિઝોલ્વ થાય ત્યારે નીચેનામાંથી કયો ઓક્સો એસિડ આપે? તો H2CO3, જેનું નામ કાર્બોનિક એસિડ. પછી ક્વેશ્ચન એમ પૂછાય નાઇટ્રોજનના પેન્ટોક્સાઇડ જ્યારે પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે નીચેનામાંથી કયો ઓક્સો એસિડ આપે? તો નાઇટ્રિક એસિડ. નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને કયો ઓક્સો એસિડ આપે? તો ધેટ ઇઝ નાઇટ્રસ એસિડ HNO2. ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ, આ ટ્રાયોક્સાઇડ છે તો તે પાણીમાં દ્રાવ્ય થઈને કયો ઓક્સો એસિડ આપે? તો ઓર્થોફોસ્ફરસ એસિડ. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો બનતા ઓક્સો એસિડનું સૂત્ર લખો H3PO4. એટલે અહીંયા જે ઓક્સાઇડ અને એને પાણીમાં દ્રાવ્ય કરતા સામે જે ઓક્સો એસિડ મળે છે તે બધાના સૂત્ર અને નામ તમારે કમ્પલસરી યાદ રાખવાના. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. આખો ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો પ્લીઝ એને પરફેક્ટલી પ્રિપેર કરજો. આમ ઓક્સાઇડ, જે ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને અનુવર્તી તેમના ઓક્સો એસિડ બનાવે, એસિડિક દ્રાવણ બનાવે,
તો તે ઓક્સાઇડને કેવા ઓક્સાઇડ કહેવાય છે? એસિડિક ઓક્સાઇડ કહેવાય છે. એટલે આપણે યાદ રાખવાનું, મોટે ભાગે અધાતુના ઓક્સાઇડ એસિડિક સ્વભાવના હોય અને સંક્રાંતિ ધાતુ તત્વો એમની હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટમાં ઓક્સાઇડ કઈ સ્થિતિમાં ધરાવે? તો તે એસિડિક ઓક્સાઇડ ધરાવે. એસિડિક ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને એસિડિક દ્રાવણ બનાવશે. તેઓ ભૂરા લિટમસને લાલ બનાવે છે અને વધુમાં એસિડિક ઓક્સાઇડ એ એસિડિક સ્વભાવના છે, એટલે બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે. જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ, તો એ એસિડિક ઓક્સાઇડ છે, બીકોઝ સલ્ફરનો ઓક્સાઇડ છે, સલ્ફર અધાતુ છે, તો તે એસિડિક ઓક્સાઇડ છે. માટે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે તેની સાથે પ્રક્રિયા કરીને સોડિયમ સલ્ફેટ બનાવે અને પાણી ઉત્પન્ન કરે. સોડિયમ સલ્ફેટ એક ક્ષાર છે. એવી રીતે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, તો એ ફોસ્ફરસનો ઓક્સાઇડ છે, ફોસ્ફરસ અધાતુ છે, તો તેનો ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ હોય, તો તે પણ બેઝ સાથે પ્રક્રિયા કરીને ટ્રાયસોડિયમ ફોસ્ફેટ નામનો ક્ષાર ઉત્પન્ન કરે અને પાણી બનાવે છે. તો અહીંયા આપણે એસિડિક ઓક્સાઇડ કમ્પ્લીટ કર્યું. પહેલાં તો કયા તત્વોનો ઓક્સાઇડ એસિડિક હોય તે પહેલો પોઈન્ટ યાદ રાખવાનું. બીજું, એસિડિક ઓક્સાઇડના ઉદાહરણ યાદ રાખવાના. આ બંને ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્રીજો મેઇન ક્વેશ્ચન, એસિડિક ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને કયો અનુવર્તી ઓક્સો ઓક્સાઇડ બનાવે, તે પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો આટલા 3 કયા તત્વો એસિડિક ઓક્સાઇડ રચે, એસિડિક ઓક્સાઇડના ઉદાહરણ યાદ રાખવાના અને તેઓ પાણીમાં દ્રાવ્ય થઈને કયા અનુવર્તી ઓક્સો એસિડ રચે તે પોઈન્ટ યાદ રાખવાના. આટલા બધા જ ક્વેશ્ચન નીટમાં પૂછાય છે. હવે બેઝિક ઓક્સાઇડ એટલે શું? તો બેઝિક ઓક્સાઇડ મોટે ભાગે ધાતુ તત્વો આપે. બેઝિક ઓક્સાઇડ મોટે ભાગે કોણ આપે? ધાતુ તત્વો. ખાસ યાદ રાખીએ તો સમૂહ 1 ના આલ્કલી ધાતુ તત્વો. આપણને ખબર છે કે આવર્તના સૌથી ડાબી બાજુ સમૂહ 1 ના તત્વો, તો તે સૌથી પ્રબળ ધાતુ તત્વો છે, બરાબર? તેઓ પ્રબળ વિદ્યુતધનમય તત્વો છે. માટે સમૂહ 1 ના બધા જ તત્વોના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક ઓક્સાઇડ હોય. સમૂહ 2 ના આલ્કલાઇન અર્ધધાતુ તત્વો. આલ્કલાઇન અર્ધધાતુ તત્વો એટલે સમૂહ 2 ના તત્વો, અને એમાં પણ એકમાત્ર એક્સેપ્શનલ કેસ છે, તે કયો છે? બેરેલિયમ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સમૂહ 2 ના બેરેલિયમ સિવાયના જે બધા તત્વો છે, તો તેમના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક સ્વભાવના હોય. તો પહેલો કોમન પોઈન્ટ યાદ રાખવાનો, બેઝિક ઓક્સાઇડ જનરલી કોણ આપે? સામાન્ય રીતે ધાતુ તત્વો જે હોય તેના ઓક્સાઇડ સામાન્ય રીતે બેઝિક હોય. તેમાં પહેલું ઉદાહરણ, સમૂહ 1 ના બધા જ આલ્કલી ધાતુ તત્વો. એટલે આપણને સમૂહ 1 નું કોઈ પણ તત્વ આપે તો તેના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક હોય. સમૂહ 2 ના તત્વોમાં બેરેલિયમ સિવાય, બેરેલિયમ જે સમૂહ 2 નું પહેલું તત્વ, બીજા આવર્તમાં આવેલું તત્વ, તેના સિવાયના સમૂહ 2 ના બધા જ આલ્કલાઇન અર્ધધાતુ તત્વો એ પણ કેવા છે? બેઝિક ઓક્સાઇડ રચે. આમ સમૂહ 1 ના આલ્કલી ધાતુ તત્વો અને સમૂહ 2 ના બેરેલિયમ સિવાયના બધા જ આલ્કલાઇન અર્ધધાતુ તત્વો જેઓ પ્રબળ વિદ્યુતધનમય તત્વો છે, તો તેના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક ઓક્સાઇડ હોય. વધુમાં ડી વિભાગના જે ધાતુ તત્વો છે તેના ઓક્સાઇડ પણ મોટે ભાગે કેવા જોવા મળે છે? બેઝિક ઓક્સાઇડ જોવા મળે. પણ યાદ રાખવાનું, ડી વિભાગના તત્વો સંક્રાંતિ ધાતુ તત્વો ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં એસિડિક ઓક્સાઇડ રચે છે, જે અત્યારે જ આપણે જોયું. ડી વિભાગના તત્વો તો એ સંક્રાંતિ ધાતુ તત્વો છે, તો તેમના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોવાના? સામાન્ય રીતે બેઝિક હોવાના. પરંતુ ડી વિભાગના તત્વો ના ઓક્સાઇડ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં એસિડિક ઓક્સાઇડ રચે છે, જે ઓલરેડી આપણે અત્યારે એસિડિક ઓક્સાઇડમાં જોઈ ગયેલા છે. ઉદાહરણ જોઈએ, Na2O, K2O, CaO, MgO, Fe2TO3 અને BaO. This is not BeO. This is barium. This is beryllium. બેરેલિયમ સિવાયના આલ્કલાઇન અર્ધધાતુ તત્વો બેઝિક ઓક્સાઇડ રચે. બેરિયમ છેલ્લું તત્વ, તો તેના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક હોય. તો આ બંને સમૂહ 1 ના તત્વોના ઓક્સાઇડ, પછી આ બંને સમૂહ 2 ના ઓક્સાઇડ, આ પણ સમૂહ 2 નું ઓક્સાઇડ, પછી આ ડી વિભાગનું તત્વનું ઓક્સાઇડ. તો ધેટ મીન્સ આ બધા ધાતુ તત્વોના ઓક્સાઇડ છે, અને ધાતુ તત્વોના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક ઓક્સાઇડ હોય. સામાન્ય રીતે બેઝિક ઓક્સાઇડની બીજી વધારે પ્રોનાઉન્સ ડેફિનેશન શું છે
કે બેઝિક ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને કેવું બનાવે છે? બેઝિક દ્રાવણ બનાવે. જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે. પછી સોડિયમના ઓક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે. બેરિયમ ઓક્સાઇડને પાણીમાં નોટ બેરેલિયમ, બેરિયમ ઓક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે. આ બધા જ બેઝિક દ્રાવણ છે, બરાબર, કે જે લાલ લિટમસને શું બનાવે છે? ભૂરું બનાવે છે. માટે જે ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને બેઝિક દ્રાવણ બનાવે તે ઓક્સાઇડને કેવા કહેવામાં આવે? આપણે બેઝિક ઓક્સાઇડ કહીએ. બેઝિક ઓક્સાઇડની કેરેક્ટરિસ્ટિક લાલ લિટમસને ભૂરું બનાવે છે. બેઝિક ઓક્સાઇડ એ સ્વભાવે બેઝિક હોવાને કારણે એસિડ સાથે પ્રક્રિયા કરીને અનુવર્તી ક્ષાર અને પાણી બનાવશે, જેના ઉદાહરણ અહીંયા મેન્શન કરેલા છે. જેમ કે સોડિયમ ઓક્સાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ક્લોરાઇડ અને પાણી ઉત્પન્ન કરે. સોડિયમ ક્લોરાઇડ એક ક્ષાર છે. કેલ્શિયમ ઓક્સાઇડ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ સલ્ફેટ બનાવે તો કેલ્શિયમ સલ્ફેટ એક ક્ષાર છે. એવી જ રીતે આયર્ન ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ એ H2SO4 સાથે પ્રક્રિયા કરીને ફેરિક સલ્ફેટ ક્ષાર બનાવે છે અને પાણી મુક્ત કરે છે. આમ બેઝિક ઓક્સાઇડમાં આપણે ખાસ શું યાદ રાખવાનું? ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, બેઝિક ઓક્સાઇડ સામાન્ય રીતે કોણ રચે? ધાતુ તત્વો રચે. ધાતુ તત્વોમાં સૌથી સક્રિય ધાતુ તત્વો સમૂહ 1ના તત્વો. એટલે સમૂહ 1ના બધા જ તત્વોના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. સમૂહ 2, બરાબર, સમૂહ 2ના જે છે તેમાં બેરેલિયમ, સમૂહ 2નું પ્રથમ તત્વ બેરેલિયમ સિવાયના બધા જ તત્વોના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. ડી વિભાગના સંક્રાંતિ ધાતુ તત્વો, ડી વિભાગના સંક્રાંતિ ધાતુ તત્વોના ઓક્સાઇડ મોટે ભાગે બેઝિક સ્વભાવના હોય, પરંતુ ડી વિભાગના સંક્રાંતિ ધાતુ તત્વોના ઓક્સાઇડ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં એસિડિક ઓક્સાઇડ તરીકે વર્તે, જે ઓલરેડી મેન્શન કરેલા છે. તો એ પોઈન્ટ આપણે યાદ રાખવાનું. બેઝિક ઓક્સાઇડ જે પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝિક દ્રાવણ બનાવે, જે એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે, અને બેઝિક ઓક્સાઇડ જે લાલ લિટમસને શું બનાવે છે? ભૂરું બનાવે છે. તો ધેટ્સ ઓલ અબાઉટ ધ બેઝિક ઓક્સાઇડ. થર્ડ, ઉભય ગુણધર્મી ઓક્સાઇડ, જેને એમ્ફોટેરિક ઓક્સાઇડ કહેવાય. આપણે જોયું કે સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. તો એવી જ રીતે સામાન્ય રીતે અર્ધધાતુ, જેને સેમી મેટલ્સ ઓર ઉપધાતુ, જેને મેટેલોઇડ્સ કહેવાય, તેના ઓક્સાઇડ સામાન્ય રીતે કેવા હોય? ઉભય ગુણધર્મી સ્વભાવ. જેમ કે જર્મેનિયમ અને એન્ટીમની જે છે, તો એ બંને શું છે? અર્ધધાતુ છે. તો તેમના ઓક્સાઇડ સ્વભાવે કેવા છે? ઉભય ગુણધર્મી છે. જર્મેનિયમ અને એન્ટીમની એ અર્ધધાતુ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. જર્મેનિયમ કયા સમૂહનું તત્વ? તો જર્મેનિયમ એ 14મા સમૂહનું તત્વ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. અને એન્ટીમની એ સમૂહ 15નું. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બરાબર. તો જર્મેનિયમ અને એન્ટીમની જે છે, તો તે બંને કેવા સ્વભાવના છે? તો ઉભય ગુણધર્મી સ્વભાવના છે. એટલે તેઓ અર્ધધાતુ છે. તો એ અર્ધધાતુ હોવાથી તેમના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? ઉભય ગુણધર્મી છે. બટ ધ સેમ ડેફિનેશન ઇઝ ઓલવેઝ નોટ પોસિબલ. એટલે આપણે એવું નહીં કહી શકીએ કે ફક્ત ને ફક્ત અર્ધધાતુના ઓક્સાઇડ જ સ્વભાવે ઉભય ગુણધર્મી હોય. ઘણી વખત શું થાય છે કે અમુક ધાતુ તત્વો છે તેમના ઓક્સાઇડ પણ સ્વભાવે કેવા હોય છે? ઉભય ગુણધર્મી સ્વભાવના હોય છે. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પહેલા તો યાદ રાખવાનું, ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કોણ રચે મોટે ભાગે? સામાન્ય રીતે તો અર્ધધાતુ તત્વો. અર્ધધાતુ તત્વોના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? ઉભય ગુણધર્મી સ્વભાવના. પહેલા સામાન્ય યાદ રાખવાનું. અહીંયા શબ્દ સામાન્ય રીતે અર્ધધાતુ, ઉપધાતુના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી સ્વભાવના હોય. પરંતુ બેરેલિયમ જે સમૂહ 2નું પ્રથમ તત્વ આલ્કલાઇન અર્ધધાતુ તત્વ છે, તો પણ એના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી. ઝિંક, એલ્યુમિનિયમ, ગેલિયમ, ટીન, લેડ, પોલોનિયમ, આ બધા તત્વો ધાતુ તત્વો હોવા છતાં પણ તેમના ઓક્સાઇડ સ્વભાવે કેવા છે? ઉભય ગુણધર્મી છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે આ બધા જ ધાતુ તત્વો હોવા છતાં પણ તેમના ઓક્સાઇડ સ્વભાવે કેવા છે? ઉભય ગુણધર્મી છે. જે એસિડિક અને બેઝિક બંને પ્રકારના સ્વભાવ ધરાવે. એટલે એસિડ સાથે પણ પ્રક્રિયા કરે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે, અને તેઓ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરી શકે છે.
તો ઉભય ગુણધર્મી ઓક્સાઇડમાં આપણે પહેલા શું યાદ રાખવાનું? મોટે ભાગે સામાન્ય રીતે કોણ ઉભય ગુણધર્મી ઓક્સાઇડ રચે? તો અર્ધધાતુઓ, ઉપધાતુઓ કે જેઓ ધાતુ અને અધાતુ બંનેની લાક્ષણિકતા ધરાવે, તો તેવા તત્વો ઓક્સાઇડ સામાન્ય રીતે ઉભય ગુણધર્મી હોય. પરંતુ ઘણી ખરી ધાતુ, જે વધારે કિસ્સામાં છે, જો ઘણી ખરી ધાતુઓના ઓક્સાઇડ પણ સ્વભાવે કેવા હોય? ઉભય ગુણધર્મી. કેમ? તો આ જે બધી ધાતુના ઓક્સાઇડ જે છે તે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે અને એસિડ અને બેઝ બંનેની જેમ વર્તી શકે છે. માટે આ બધી ધાતુના ઓક્સાઇડ જે છે તે સ્વભાવે કેવા સ્વભાવના છે? ઉભય ગુણધર્મી સ્વભાવના છે. તેનું વેરી બેસ્ટ વેલ નોન એક્ઝામ્પલ છે એલ્યુમિનિયમના ઓક્સાઇડ, એલ્યુમિના. તો એલ્યુમિના જો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે એ પોતે બેઝ તરીકે વર્તે અને શું સંકીર્ણ બનાવે છે? AlH2O6+3 નામનું હેક્ઝા એક્વા એલ્યુમિનિયમ 3. હવે આ 3 કેવી રીતે આવ્યું તે હું આના પછી રેડોક્સ ચેપ્ટર જ્યારે ચલાવીશ ત્યારે એ તમને હું શીખવીશ. તમારે આ સમીકરણ ખાસ યાદ રાખવાનું કે એલ્યુમિનાની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થતાં આ સંકીર્ણ બને અને જેનું નામ શું છે? આ પ્રકારનું છે. એના નામના રૂલ્સ તમે ઓલરેડી 12થમાં લર્ન કરશો. કોમ્પ્લેક્સ ચેપ્ટર, સંકીર્ણ સંયોજનો નામનું એક ચેપ્ટર આવે તેમાં. પછી બીજું, આ જ એલ્યુમિના સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ હેક્ઝા હાઇડ્રો એલ્યુમિનેટ 3 નામનું સંકીર્ણ બનાવે છે. તો આ બંને ઉદાહરણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 12મા ધોરણમાં આ ઉદાહરણ વારંવાર પૂછાયા છે 2 માર્ક્સમાં, ઓર એમના રિલેટેડ MCQ ખાસ પૂછાયા છે કે એલ્યુમિના હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે બનતા સંકીર્ણનું સૂત્ર આપો, બનતા સંકીર્ણનું નામ આપો, બનતા સંકીર્ણમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક દર્શાવો, બનતા સંકીર્ણનો વીજભાર કેટલો હશે. એવી જ રીતે એલ્યુમિનાની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો બનતા સંકીર્ણનું સૂત્ર આપો, બનતા સંકીર્ણનું નામ આપો, તેમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક ગણો. તો આ બધા જ ક્વેશ્ચન મોસ્ટ કોમનલી 12થમાં સેમ ટોપિક તમને આવવાનો છે, સેમ ડિક્ટો ટુ ડિક્ટો, નોટ અ સિંગલ લાઇન ઇઝ ગોઈંગ ટુ ચેન્જ. તો અત્યારે આપણે પ્રિપેર કરી નાખીએ તો 12થમાંથી આ ટોપિક પ્રિપેર થઈ જાય. તો હું 12થમાં તમને આ ટોપિક નહીં કરાવીશ, એટલે અત્યારે જ આ ટોપિકને ખૂબ ડિટેલમાં તમને કરાવું છું. આમ ઉપરોક્ત જો પ્રક્રિયા જોઈએ તો તેમાં એલ્યુમિના એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે. એસિડ સાથે બેઝ તરીકે પ્રક્રિયા કરે અને બેઝ સાથે એસિડ તરીકે પ્રક્રિયા કરે. આમ એલ્યુમિનિયમ એ ધાતુ હોવા છતાં પણ તેના ઓક્સાઇડ સ્વભાવે કેવા છે? ઉભય ગુણધર્મી. ઘણી વખત આપણને એમ થાય કે એલ્યુમિનિયમ તો ધાતુ છે ને ધાતુ તત્વોના ઓક્સાઇડ તો સામાન્ય રીતે કેવા હોય? બેઝિક સ્વભાવના હોય. પણ એવું નથી. એલ્યુમિનિયમનો ઓક્સાઇડ એલ્યુમિના એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે અને તે પોતે બેઝ અને એસિડ એમ બંને તરીકે વર્તે. આમ એલ્યુમિનિયમ ધાતુ હોવા છતાં પણ એનો ઓક્સાઇડ સ્વભાવે કેવા છે? ઉભય ગુણધર્મી સ્વભાવના છે. એવી રીતે ઝિંક પણ ધાતુ છે. તો ઝિંક ધાતુ હોવા છતાં પણ તેના ઓક્સાઇડ સ્વભાવે ઉભય ગુણધર્મી છે. તે કેવી રીતે આપણે એક્સપ્લેન કરી શકીએ? તો ઝિંકનો ઓક્સાઇડ ZnO, એકમાત્ર ઝિંકનો ઓક્સાઇડ ZnO, તો HCl સાથે પ્રક્રિયા કરીને ઝિંક ક્લોરાઇડ બનાવે અને NaOH સાથે પ્રક્રિયા કરીને Na2ZnO2 બરાબર, એટલે ડાયસોડિયમ ઝિંકેટ નામનું સંકીર્ણ બનાવે, સંયોજન બનાવે, નોટ સંકીર્ણ. તો આમ ઝિંક ધાતુ હોવા છતાં પણ એનો ઓક્સાઇડ ZnO જે છે તે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ તરીકે વર્તે, જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે. એટલે આપણે એવું હંમેશા નહીં યાદ રાખી શકીએ કે કોઈ ધાતુ હોય તો એના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક જ હોય, એવું જરૂરી નથી. કે સંક્રાંતિ ધાતુ તત્વોના જ ઉદાહરણ લીધા આપણે અત્યારે, તો સંક્રાંતિ ધાતુ તત્વોના ઓક્સાઇડ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં તો તેઓ એસિડિક ઓક્સાઇડ તરીકે વર્તતા હતા. પછી ધાતુ તત્વો છે તો જો આ બધા ઝિંક છે, એલ્યુમિનિયમ છે, બેરેલિયમ છે, તો આ બધા તત્વો તો ધાતુ તત્વો છે, તો પણ એના ઓક્સાઇડ બેઝિક નહીં, ઉભય ગુણધર્મી છે. એટલે અહીંયા જે જગ્યાએ જે એક્સેપ્શનલ બિહેવિયર છે તે બધા જ મેં મેન્શન કરેલા છે. શબ્દ અહીંયા ડેફિનેશનમાં હું એક જ વસ્તુ બોલું, મોટે ભાગે અધાતુના ઓક્સાઇડ એસિડિક, મોટે ભાગે ધાતુના ઓક્સાઇડ બેઝિક અને મોટે ભાગે અર્ધધાતુના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી. બટ ઇટ ઇઝ નોટ ઓલવેઝ નેસેસરી કે બધી જ ધાતુના બધા જ ઓક્સાઇડ બેઝિક હોય. અમુક એસિડિક તરીકે બી વર્તે, અમુક ઉભય ગુણધર્મી તરીકે પણ વર્તે. એટલે ધેટ્સ ડિપેન્ડ અપોન ધ નેચર ઓફ ઓક્સાઇડ, કે ઓક્સાઇડ એ એસિડ સાથે પ્રક્રિયા કરે, બેઝ સાથે પ્રક્રિયા કરે કે બંને સાથે પણ પ્રક્રિયા ન કરે,
તો એના બેઝ પરથી નક્કી થાય કે એ કયા પ્રકારનો ઓક્સાઇડ છે. તો અહીંયા જેટલું બી મેન્શન કરું છું તે ધ્યાનથી શીખવાનું. આમ અમુક ધાતુઓ જેમ કે બેરેલિયમ, ઝિંક, એલ્યુમિનિયમ, ત્યાર પછી ગેલિયમ, ટીન, લેડ અને પોલોનિયમ જેવા તત્વો ધાતુ હોવા છતાં પણ તેમના ઓક્સાઇડ સ્વભાવે કેવા છે? ઉભય ગુણધર્મી, બીકોઝ તેઓ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે. પછી આ જે એમ્ફોટેરિક ઓક્સાઇડ છે, ઉભય ગુણધર્મી ઓક્સાઇડ, તેના ઉદાહરણ અહીંયા આપેલા છે, ખાસ યાદ રાખવાના. કારણ કે આના બેઝ પરથી ક્વેશ્ચન આપણને શું પૂછાય કે 4 ઓપ્શન આપેલા હોય ને તેમાંથી આપણને એક ઓપ્શન કહે કે નીચેનામાંથી કયો ઓક્સાઇડ ઉભય ગુણધર્મી સ્વભાવનો છે, તો તે આપણને ખાસ આવડવું જોઈએ. તો ઝિંક ઓક્સાઇડ, એલ્યુમિના, બેરેલિયમ ઓક્સાઇડ, Sb2O3, Cr2O3, પછી PbO, PbO2, H2O, બરાબર. તો આ બધા કેવા સ્વભાવના છે? એસિડિક, ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે, તેના ઉદાહરણો છે. તો એ પરફેક્ટ આપણે યાદ રાખશું, કમ્પલસરી ઇમ્પોર્ટન્ટ વન. તટસ્થ ઓક્સાઇડ. તટસ્થ ઓક્સાઇડ જેને ન્યુટ્રલ ઓક્સાઇડ કહેવાય. તો તટસ્થ ઓક્સાઇડ એટલે શું? કે તેઓ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરતા નથી. આપણે અત્યારે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ જોયું કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે અને એસિડ અને બેઝ બંનેની જેમ વર્તે. તટસ્થ ઓક્સાઇડ જે છે, જેને ન્યુટ્રલ ઓક્સાઇડ કહેવાય, તે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા નહીં કરે. તેના મેઇન જે 4 એક્ઝામ્પલ જ જે છે, જે વારંવાર એક્ઝામમાં પૂછાય. પહેલું નાઇટ્રસ એસિડ, બીજું નાઇટ્રિક એસિડ, ત્યાર પછી ત્રીજું કાર્બન મોનોક્સાઇડ અને ચોથું પાણી. પાણી વિશે કોન્ટ્રાવર્સી શું છે કે પાણીને તટસ્થ પણ કન્સિડર કરવામાં આવે છે અને પાણીને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ પણ કન્સિડર કરવામાં આવે છે. પણ લેટર ઓન જેમ જેમ ચેપ્ટર ચાલતા જશે તેમ તેમ આપણો એ ડાઉટ વધારે ને વધારે ક્લિયર થતા જશે. ઓન ધ સ્પોટ 2 વર્ષની અંતે તો પાણી તટસ્થ છે કે ઉભય ગુણધર્મી છે કે બંને સ્વીકારવું, તે આપણો ડાઉટ્સ ક્લિયર થઈ જશે. તો અત્યારે પાણીને તટસ્થ ઓક્સાઇડ તરીકે પણ કન્સિડર કરવાનું અને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ તરીકે પણ કન્સિડર કરવાનું. લેટર ઓન ચેપ્ટર વિલ ડિફાઇન કે એ તટસ્થ છે કે ઉભય ગુણધર્મી છે. તો તટસ્થ ઓક્સાઇડ જે છે તેના મુખ્યત્વે આ 4 એક્ઝામ્પલ છે. કમ્પલસરી આટલા તો તમારે યાદ રાખવાના જ. N2O, નાઇટ્રસ એસિડ, NO, નાઇટ્રિક એસિડ, કાર્બન મોનોક્સાઇડ અને પાણી. તેઓ એસિડિક કે બેઝિક હોતા નથી, એટલે કે લિટમસ પ્રત્યે કેવા હોય છે? તટસ્થ હોય છે. હવે આપણને એમ થાય કે સર નાઇટ્રોજન તો અધાતુ છે, તો નાઇટ્રોજન અધાતુ હોય તો પણ એના, તમે તો એમ કીધું કે અધાતુ તત્વના ઓક્સાઇડ એસિડિક હોય, તો અહીંયા તો નાઇટ્રોજનના N2O અને NO જે છે તે તો તટસ્થ ઓક્સાઇડ તરીકે વર્તે. પણ મેં તમને સાથે સાથે એમ કીધું કે બધા જ અધાતુ તત્વો જે છે તેના બધા જ ઓક્સાઇડ એસિડિક હોય એવું જરૂરી નથી. અધાતુ તત્વોમાં પણ નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા જે ઓક્સાઇડ છે તે સ્વભાવે કેવા હોય? તટસ્થ હોય. જ્યારે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? એસિડિક ઓક્સાઇડ હોય. ખબર પડે છે વોટ આઈ એમ સેઇંગ? અધાતુ તત્વો તેમાં પણ નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા અધાતુ તત્વના ઓક્સાઇડ તે કેવા હોય? તટસ્થ હોય. ને ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા અધાતુના ઓક્સાઇડ તે સ્વભાવે કેવા હોય છે? એસિડિક હોય છે. ધીસ ઇઝ પોઈન્ટ ધેટ યુ નીડ ટુ રિમેમ્બર. અધાતુ તત્વોમાં નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ તટસ્થ હોય. ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય. હવે ઓક્સિડેશન અવસ્થા એટલે ઓક્સિડેશન આર્ટ, જે ઓલરેડી 10થમાં તમે થોડું ઘણું તો સમજેલા છો. આપણે 11થમાં પણ એક રેડોક્સ ચેપ્ટર શીખવાના છે, જેમાં એ ચેપ્ટરને આપણે ખૂબ ડિટેલમાં કરશું. સો યુ શુડ નોટ વરી અબાઉટ ઇટ. પછી એવી જ રીતે કેલ્શિયમ કાર્બન, નોટ કેલ્શિયમ, કાર્બન અધાતુ હોવા છતાં પણ તેનો કાર્બન મોનોક્સાઇડ જે છે તે તટસ્થ ઓક્સાઇડ છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ એ એસિડિક છે. કેમ? કાર્બન મોનોક્સાઇડ તટસ્થ છે, કાર્બન એસિડિક ઓક્સાઇડ છે. બંનેમાં એલિમેન્ટો કોણ છે? કાર્બન છે, જે કેવું છે? અધાતુ છે. કારણ કે કાર્બન મોનોક્સાઇડમાં કાર્બનની ઓક્સિડેશન અવસ્થા કેવી છે? નીચી ઓક્સિડેશન અવસ્થા. જ્યારે CO2માં Cu નો ઓક્સિડેશન આંક કેટલો છે? +4, જે કેવી છે? ઊંચી ઓક્સિડેશન અવસ્થા. માટે આના બેઝ પરથી આપણે એક કોમન પોઈન્ટ શું યાદ રાખી શકીએ કે અધાતુ તત્વોના ઓક્સાઇડ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં વધુ એસિડિક જોવા મળે.
અધાતુ તત્વનો ઓક્સાઇડ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં વધુ એસિડિક અને નીચી ઓક્સિડેશન અવસ્થામાં ઓછા એસિડિક, અને જો ઘણી નીચી ઓક્સિડેશન અવસ્થા હશે તો તે કેવા બની જશે? તટસ્થ બની જશે. અને નીચી ઓક્સિડેશન અવસ્થામાં ઓછા એસિડિક. તો આપણે પોઈન્ટ યાદ રાખશું. તો આમ તટસ્થ ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરતા નથી. 4 ઉદાહરણ છે: N2O, NO, કાર્બન મોનોક્સાઇડ, H2O અને નાઇટ્રસ એસિડ કહેવાય અને નાઇટ્રિક એસિડ કહેવાય. બધા જ ઉદાહરણ વારંવાર પૂછાય છે. તો અધાતુ તત્વોના ઓક્સાઇડમાં કાર્બન અને નાઇટ્રોજનના 2 એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના. તો આના બેઝ પરથી આપણે તટસ્થ ઓક્સાઇડને યાદ રાખશું. વધુમાં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સમાન આવર્તમાં આપણે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ શું શું ફેરફાર થાય ઓક્સાઇડના સ્વભાવમાં? તો જ્યારે સમાન આવર્તમાં આપણે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ છીએ, સમાન આવર્તમાં આપણે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ એટલે સમૂહ 1 થી સમૂહ 17 તરફ જઈએ તો પરમાણ્વીય કદ ઘટતું જાય. હવે પરમાણ્વીય કદ ઘટે તેમ વિદ્યુત ઋણતા ઘટે, કારણ કે વિદ્યુત ઋણતા ને પરમાણ્વીય કદ સાથે કેવો સંબંધ છે? વ્યસ્ત કે સમપ્રમાણનો સંબંધ છે. તો સમપ્રમાણનો સંબંધ, જેમ પરમાણ્વીય કદ સમપ્રમાણ કે વ્યસ્ત, તો તેમ આપણે શું યાદ રાખવાનું કે અહીંયા રોંગ રાઈટ થઈ ગયું છે, સોરી. વિદ્યુત ઋણતા ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય છે. જેમ આપણે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ જે વિદ્યુત પરમાણ્વીય કદ જેમ ઘટે તેમ વિદ્યુત ઋણતા શું થાય છે? વધતી જાય. જો આને મેં કેવી રીતે જસ્ટિફાય કર્યું? બિકોઝ મને પેલો રિલેશન યાદ હતો કે વિદ્યુત ઋણતા એ પરમાણ્વીય કદના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય કદ ઘટે એટલે વિદ્યુત ઋણતા વધે, કારણ કે વિદ્યુત ઋણતા એ પરમાણ્વીય કદના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે વિદ્યુત ઋણતા જેમ વધતી જાય તેમ ધાતુ સ્વભાવ વધતો જાય કે ઘટતો જાય? ઘટતો જાય, કારણ કે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તે અનુસાર કે ધાતુ સ્વભાવ એ વિદ્યુત ઋણતાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. તો જો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધે તો ધાતુ સ્વભાવ ઘટે. ધાતુ સ્વભાવ ઘટે તો ઓક્સાઇડનો બેઝિક સ્વભાવ ઘટે, કારણ કે મોટે ભાગે ધાતુ તત્વના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. અને જેમ વિદ્યુત ઋણતા વધતી જાય તેમ અધાતુ સ્વભાવ વધે, કારણ કે અધાતુ સ્વભાવ જે છે તો તે અધાતુ સ્વભાવ એ વિદ્યુત ઋણતાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. તો જેમ ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ વિદ્યુત ઋણતા જેમ વધે તેમ અધાતુ સ્વભાવ વધે, અને અધાતુ તત્વોના ઓક્સાઇડ મોટે ભાગે કેવા હોય? એસિડિક. નોટ એવરી ટાઈમ, મોટે ભાગે, સામાન્ય રીતે એવો શબ્દ બોલું છું. તો આમ ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય કદ ઘટે, વિદ્યુત ઋણતા વધે, ધાતુ સ્વભાવ ઘટે માટે ઓક્સાઇડનો બેઝિક સ્વભાવ ઘટે, અધાતુ સ્વભાવ વધે માટે ઓક્સાઇડનો એસિડિક સ્વભાવ કેવો થતો જાય છે? વધતો જાય છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ ટ્રેન્ડ યાદ રાખજો. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઓક્સાઇડના નેચરમાં શું ફેરફાર થાય છે તે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર યોર નીટ એક્ઝામ. પરમાણ્વીય કદના ઘટાડા સાથે વિદ્યુત ઋણતા વધતી જાય છે, કારણ કે વિદ્યુત ઋણતા પરમાણ્વીય કદ સાથે વ્યસ્ત સંબંધ ધરાવે. જેમ વિદ્યુત ઋણતા ઘટે તેમ ધાતુ સ્વભાવ, વિદ્યુત ઋણતા વધે તેમ ધાતુ સ્વભાવ ઘટે, કારણ કે ધાતુ સ્વભાવ વિદ્યુત ઋણતાના વ્યસ્ત પ્રમાણમાં છે. વિદ્યુત ઋણતા વધે તેમ અધાતુ સ્વભાવ વધે, કારણ કે અધાતુ સ્વભાવ વિદ્યુત ઋણતાના સમપ્રમાણમાં છે. અને ધાતુ સ્વભાવ ઘટવાથી ઓક્સાઇડનો બેઝિક સ્વભાવ ઘટતો જાય, કારણ કે મોટે ભાગે ધાતુ તત્વના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. અધાતુ સ્વભાવ વધવાની સાથે ઓક્સાઇડનો એસિડિક સ્વભાવ વધતો જાય, કારણ કે મોટે ભાગે અધાતુ તત્વના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? એસિડિક સ્વભાવના હોય છે. આમ જોઈએ તો સમૂહ 1 જે છે થી લઈને સમૂહ 17, તો સમૂહ 1 Na2O પ્રબળ બેઝિક, સમૂહ 2 MgO બેઝિક, સમૂહ 13 એલ્યુમિના ઉભય ગુણધર્મી, 14 સિલિકા નિર્બળ એસિડ, 15 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એસિડિક, 16 સલ્ફર ડાયોક્સાઇડ 17નું
Cl2O7, તો આ બધા કેવા છે? પ્રબળ એસિડિક છે. તો જો આ ધાતુ તત્વ છે, આ અધાતુ તત્વ છે, એટલે સમાન આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ધાતુ લાક્ષણિકતા ઘટી ગઈ, એટલે કે તેમના ઓક્સાઇડની બેઝિક લાક્ષણિકતા ઘટી ગઈ અને અધાતુ લાક્ષણિકતા વધી ગઈ. જો આ મોસ્ટલી સમૂહ 17ના તત્વો એ પ્રબળ અધાતુ તત્વો છે. તો અધાતુ તત્વનો ઓક્સાઇડ એસિડિક હોય તો જો એસિડિક લાક્ષણિકતા વધતી ગઈ. આમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા તત્વોની ધાત્વીય લાક્ષણિકતા ઘટતી જાય, તેમ ઓક્સાઇડનો બેઝિક સ્વભાવ ઘટતો જાય. તત્વોની એસિડિક લાક્ષણિકતા વધતી જાય, તેમ ઓક્સાઇડનો એસિડિક નેચર કેવો થતો જાય છે? વધતો જાય છે. તો આ આવર્તનો ટ્રેન્ડ છે, યાદ રાખવાનું. સમાન આવર્તમાં સમૂહ 1ના તત્વો એ સક્રિય ધાતુ તત્વો છે, સમૂહ 17ના તત્વો સક્રિય અધાતુ તત્વો છે. ધાતુ તત્વોના ઓક્સાઇડ મોટે ભાગે કેવા હોય? ઓર સામાન્ય રીતે બેઝિક હોય. અધાતુ તત્વોના ઓક્સાઇડ મોટે ભાગે એસિડિક હોય. આમ બેઝિક ઓક્સાઇડથી એસિડિક ઓક્સાઇડ તરફ આપણે આવીએ તો આમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઓક્સાઇડની બેઝિકતા ઘટતી જાય, બીકોઝ ધાતુ ગુણધર્મ ઘટતો જાય, અને ઓક્સાઇડની એસિડિકતા વધતી જાય, બીકોઝ અધાતુ ગુણધર્મ ક્રમશઃ વધતો જાય છે. એવી જ રીતે સમાન સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું ફેરફાર થાય? તો સમાન સમૂહમાં સેમ એના રિલેટેડથી ઊંધો ટ્રેન્ડ આપણે યાદ રાખીએ કે સમાન સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો એસ વિભાગની જ વાત કરીએ તો લિથિયમથી સિઝિયમ તરફ જઈએ તો પરમાણ્વીય કદ વધે. જેમ પરમાણ્વીય કદ વધે તેમ વિદ્યુત ઋણતા ઘટે, કારણ કે વિદ્યુત ઋણતા એ પરમાણ્વીય કદના વ્યસ્ત પ્રમાણમાં છે. વિદ્યુત ઋણતા પણ ઘટે, આયનીકરણ એન્થાલ્પી પણ ઘટે, તેમ ધાતુ સ્વભાવ વધે તો ઓક્સાઇડનો બેઝિક સ્વભાવ ક્રમશઃ કેવો થતો જાય? વધતો જાય. જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ અધાતુ સ્વભાવ ઘટે, ધાતુ સ્વભાવ વધે, પરંતુ એસ વિભાગના તત્વો તો બધા ધાતુ તત્વો જ છે. તો એસ વિભાગમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધે, વિદ્યુત ઋણતા ઘટે, આયનીકરણ એન્થાલ્પી પણ ઘટે, માટે ધાતુ સ્વભાવ વધે, અને ધાતુ સ્વભાવ વધવાની સાથે ઓક્સાઇડનો બેઝિક સ્વભાવ વધે. કેમ ધાતુ સ્વભાવ વધે? તો આયનીકરણ એન્થાલ્પી શું થાય છે? ઘટે છે. આપણે અહીંયા યાદ રાખવાનું કે ધાતુ સ્વભાવ એ આયનીકરણ એન્થાલ્પીના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. જેમ ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય તેમ ધાતુ સ્વભાવ વધતો જાય, કારણ કે આયનીકરણ એન્થાલ્પી જેમ ઘટતી જાય તેમ ઇલેક્ટ્રોન દૂર કરીને ધન આયન બનાવવાની વૃત્તિ વધતી જાય, જે ધાતુ સ્વભાવની કેરેક્ટરિસ્ટિક છે. ધાતુ તત્વોની મેઇન કેરેક્ટરિસ્ટિક શું? ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવીને ધન આયન બનાવવો. અધાતુ તત્વોની મેઇન કેરેક્ટરિસ્ટિક શું છે? ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાની વૃત્તિ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદના વધારા સાથે આયનીકરણ એન્થાલ્પી ઘટે. આયનીકરણ એન્થાલ્પી ઘટે એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની સરળતા વધે, એટલે કે ધન આયન બનાવવાની સરળતા વધે. તો ધાતુ સ્વભાવ વધે, તો ધાતુ સ્વભાવ વધે તો ઓક્સાઇડનો બેઝિક સ્વભાવ ક્રમશઃ વધતો જાય. જેમ કે લિથિયમના ઓક્સાઇડ મંદ બેઝિક હોય, સોડિયમના ઓક્સાઇડ બેઝિક હોય, પોટેશિયમના ઓક્સાઇડ પ્રબળ બેઝિક, અને રૂબિડિયમ અને સિઝિયમના ઓક્સાઇડ કેવા હોય? અતિ પ્રબળ બેઝિક સ્વભાવના છે. તો આ બધા યાદ રાખવાનું. જો લિથિયમના મંદ બેઝિક, સિઝિયમના સૌથી પ્રબળ બેઝિક, સિઝિયમના સૌથી પ્રબળ બેઝિક. એવી જ રીતે પી વિભાગના તત્વોની વાત કરીએ તો સમૂહ 13થી લઈને સમૂહ 13માં બોરોનથી એલ્યુમિનિયમ. હવે પી વિભાગ જે ધાતુ, અધાતુ, અર્ધધાતુ બધા તત્વોનો સમાવેશ કરે, આપણને ખ્યાલ છે. તો જેમ બોરોનથી થેલિયમ તરફ જઈએ તેમ પરમાણ્વીય કદ વધે, વિદ્યુત ઋણતા ઘટે, વિદ્યુત ઋણતા ઘટે એટલે અધાતુ સ્વભાવ ઘટે, અધાતુ સ્વભાવ ઘટે તો ઓક્સાઇડનો એસિડિક સ્વભાવ ઘટે, આયનીકરણ એન્થાલ્પી ઘટે એટલે ધાત્વીય સ્વભાવ વધે, ધાત્વીય સ્વભાવ વધે તો ઓક્સાઇડનો બેઝિક સ્વભાવ ક્રમશઃ કેવો થતો જાય છે? વધતો જાય છે. ખ્યાલ છે ને? સમૂહ પી વિભાગના તત્વો ધાતુ, અર્ધધાતુ, અધાતુ બધાનો જ સમાવેશ કરે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધવાનું, પરમાણ્વીય કદ વધવાનું તેમ વિદ્યુત ઋણતા ઘટવાની, કારણ કે વિદ્યુત ઋણતા એ પરમાણ્વીય કદ સાથે વ્યસ્ત સંબંધ ધરાવે. હવે વિદ્યુત ઋણતા ઘટે તો અધાતુ સ્વભાવ ઘટે, કારણ કે અધાતુ સ્વભાવ એ વિદ્યુત ઋણતા સાથે સમપ્રમાણનો. તો અધાતુ સ્વભાવ ઘટે તો ઓક્સાઇડનો એસિડિક સ્વભાવ ઘટે, કારણ કે અધાતુ તત્વોના ઓક્સાઇડ સામાન્ય રીતે એસિડિક સ્વભાવના હોય. હવે ઉપરથી નીચે તરફ જતા પાછું આયનીકરણ એન્થાલ્પી પણ ઘટે. આયનીકરણ એન્થાલ્પી ઘટે તો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ વધે, એટલે ધાત્વીય સ્વભાવ વધે. ધાતુ તત્વના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય એટલે ઓક્સાઇડનો બેઝિક સ્વભાવ ક્રમશઃ કેવો થતો જાય છે? વધતો જાય છે. તો આમ જોઈએ તો બોરોનના ઓક્સાઇડ એસિડિક,
એલ્યુમિનિયમ અને ગેલિયમના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી, ઇન્ડિયમના ઓક્સાઇડ બેઝિક અને થેલિયમના ઓક્સાઇડ કેવા જોવા મળે છે? પ્રબળ બેઝિક સ્વભાવના જોવા મળે છે. આમ અધાતુ તત્વો માટે એસિડિકતા એ ઓક્સિડેશન આંકના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. એસિડિકતા ઓક્સિડેશન આંકના સમપ્રમાણ, એટલે જેમ ઓક્સિડેશન આંક વધે તેમ એસિડિકતા વધે. જો N2O અને NO માં +1 અને +2 ઓક્સિડેશન અવસ્થા, તો તેઓ તટસ્થ છે. N2O3, NO2 or N2O4 માં ઓક્સિડેશન આંક +3 અને +4 તો નિર્બળ એસિડિક. જ્યારે N2O5 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક હાઈએસ્ટ છે, +5 છે, તો તે કેવું છે? અતિ પ્રબળ એસિડ. આમ આ બધા જ નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, પરંતુ બધામાં જ નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક જુદો છે. આમનામાં ઓક્સિડેશન આંક તદ્દન નાનો છે, ઓછો છે, માટે તેઓ તટસ્થ ઓક્સાઇડ છે. નાઇટ્રોજન પેન્ટોક્સાઇડમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક હાઈએસ્ટ છે, +5, માટે તે કેવો છે? અતિ પ્રબળ એસિડ છે. તો અધાતુ તત્વોના ઓક્સાઇડની એસિડિકતા માટે ખાસ યાદ રાખવાનું કે જેમ ઓક્સિડેશન આંક વધે તેમ અધાતુ તત્વોના ઓક્સાઇડની એસિડિકતા શું થાય? અધાતુ તત્વોના ઓક્સાઇડની એસિડિકતા ક્રમશઃ વધતી જાય. જેમ ઊંચો ઓક્સિડેશન આંક તેમ અધાતુ તત્વના ઓક્સાઇડની એસિડિકતા વધારે. તેનું ઉદાહરણ N2O5. જેમ નીચો ઓક્સિડેશન આંક તેમ અધાતુ તત્વના ઓક્સાઇડની એસિડિકતા ઓછી. તેનું ઉદાહરણ N2O and NO. સંક્રાંતિ ધાતુ તત્વો જે છે તેમાં ઓક્સાઇડ જે છે, ઓક્સાઇડની બેઝિકતા એ તેના ઓક્સિડેશન આંકના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે સંક્રાંતિ ધાતુ તત્વોમાં જેમ ઓક્સિડેશન આંક વધે તેમ ઓક્સાઇડની બેઝિકતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટી જાય છે. જો અહીંયા Mn2O7, તો Mn2O7માં Mnની ઓક્સિડેશન આંક +7 છે, તો +7 છે તો એ એસિડિક છે, જે હાઈએસ્ટ છે. જ્યારે MnO એ +2 છે તો એ સૌથી વધારે બેઝિક છે. તો આમ અહીંયા સંક્રાંતિ ધાતુ તત્વો માટે આ ડિફરન્ટ કેરેક્ટર, આ બધા જ ઉદાહરણ નીટ માટેના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી બુકને એક કમ્પાઇલ કરીને એક મટીરિયલ રેડી કરવામાં આવે છે. તો આ બધા પોઈન્ટને ખાસ ધ્યાનથી લર્ન કરજો, કારણ કે ઇફ યુ સ્કીપ ધ સેમ ટોપિક, ડેફિનેટલી યુ વિલ નોટ સ્કોર ધ વેરી ગુડ માર્ક ઇન યોર નીટ એક્ઝામ. તો યુ હેવ ટુ રિમેમ્બર ધીઝ ઓલ પોઈન્ટ કે સંક્રાંતિ ધાતુ તત્વો એટલે કે ડી વિભાગના તત્વો માટે ઓક્સાઇડની બેઝિકતા જે છે તો તે ઓક્સિડેશન આંકના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે જેમ ઓક્સાઇડનો ઓક્સિડેશન આંક વધારે તેમ ઓક્સાઇડની બેઝિકતા ઓછી. જેમ ઓક્સિડેશન આંક ઓછો તેમ ઓક્સાઇડની બેઝિકતા કેવી હશે? વધારે હશે. તો જો અહીંયા મેંગેનીઝ એ સંક્રાંતિ ધાતુ તત્વ છે, તો તેમાં એનો ઓક્સિડેશન આંક +2 ધરાવતો ઓક્સાઇડ છે, તે પ્રબળ બેઝિક છે. જ્યારે +7 ઓક્સિડેશન આંક ધરાવતો ઓક્સાઇડ કેવો છે? એસિડિક છે, જે ઉપરના ક્રમને આધારે આપણે સમજાવી શકીએ છીએ. And the last point to be remember, very most important, બેઝિક ઓક્સાઇડનો ટ્રેન્ડ આપેલો છે. સૌથી પ્રબળ બેઝિક સિઝિયમના, બરાબર, એટલે કે આ સમૂહ 1 અને સમૂહ 2 ની વાત કરેલી છે. હા, આટલા જે છે તે સમૂહ 1 ના ઓક્સાઇડ છે, આટલા જે છે તે સમૂહ 2 ના ઓક્સાઇડ છે. ઉભય ગુણધર્મી ઓક્સાઇડનો ટ્રેન્ડ આ રીતે આપેલો છે કે બેરેલિયમના ઓક્સાઇડ સૌથી વધારે ઉભય ગુણધર્મી, જ્યારે ઝિંકના ઓક્સાઇડ ઓછા. આપેલ 4માં એસિડિક ઓક્સાઇડમાં જોવાનું તો ક્લોરીન જે છે તેના ઓક્સાઇડ સૌથી વધારે એસિડિક, જ્યારે બોરોનના ઓક્સાઇડ આવજો ક્લોરીન, સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કાર્બન અને બોરોન આ બધા જ અધાતુ તત્વો છે, અને આ બધા અધાતુ તત્વોના ઓક્સાઇડ જ છે. તેમાં સૌથી વધારે કોણ? તો તે ક્લોરીનના ઓક્સાઇડ એસિડિક છે. શા માટે? કારણ કે એનું અધાતુ તત્વ સૌથી વધારે છે, પ્રબળ અધાતુ તત્વ, સમૂહ 17નું તત્વ. જ્યારે સૌથી ઓછો એસિડિક ઓક્સાઇડ કોણ? તો બોરોનનો ઓક્સાઇડ. કેમ? તો એ સમૂહ 13નું તત્વ છે. 13 થી 17 તરફ જતા વિદ્યુત ઋણતા વધતી જાય, અધાતુ સ્વભાવ વધારે ને વધારે પ્રબળ થતો જાય, તો અધાતુ તત્વોના ઓક્સાઇડની પ્રબળતા ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય છે. તો આ પણ આપણે ટ્રેન્ડ યાદ રાખવાનું. પછી એવી જ રીતે લાસ્ટ કે પી બ્લોકમાં પણ સમૂહ 14ના જે ઓક્સાઇડ છે તેનો સ્વભાવ આપેલો છે કે કાર્બન ડાયોક્સાઇડ, સિલિકા અને GeO2 એસિડિક છે, જ્યારે SnO2 અને PbO2 ઉભય ગુણધર્મી છે.
એમાં જ જો કાર્બન મોનોક્સાઇડ તટસ્થ, જીઈઓ એસિડિક, એસએનઓ અને પીબીઓ તટસ્થ આપણે ટેક્સ્ટબુકમાં જ મેન્શન કરેલ છે જે તે ચેપ્ટરમાં. સમૂહ 15માં નાઇટ્રોજન અને ફોસ્ફરસના ઓક્સાઇડ એસિડિક હોય, આર્સેનિક એન્ટીમનીના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી અને બિસ્મથના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? બેઝિક હોય છે. તો આટલા પોઈન્ટ આપણે યાદ રાખવાના. તો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર. ઘણી બધી વસ્તુને મર્જ કરવાથી આ લેક્ચરનો કન્ટેન્ટ આપણું રેડી થશે. તો પ્લીઝ ડુ ઇટ વેરી કેરફુલી, વેરી ઇમ્પોર્ટન્ટ. 12થમાં પણ ખૂબ કામ લાગશે. નીટ, ત્યાર પછી તમારી બોર્ડની એક્ઝામ અને તમારી ગુજસેટની એક્ઝામ માટેનો પણ ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ lecture. So please do it very carefully.